એ આમલી, ફાલસા, શેતુર, રાયણ, કરમદાસની કેરી, સુકાબોર લેવાના. આ વાત સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય, ખરું ને? પણ તમે જાણો છો કે રમતા રમતા અને હરતા ફરતા ખવાતા આ નાના ફળોના ફાયદાઓ મોટા છે. જે ખાટા ફ્રૂટો મળે છે તેના અંદર ખાસ છે નાની ગુંદી, આથેલી કેરી, રાયણા, તો સૂકા બોર, તો આ બધી જ જે નાની નાની વસ્તુઓ મળે છે તેના અંદર ઘણા બધા ગુણો છે. જેમ કે તે મધુર રસવાળા છે, આપણા ખોરાકની અંદર રુચિ વધારે છે, એટલે કે ભૂખને વધારે છે. સાથે સાથે શરીરની અંદરના અમુક જે દોષો છે, વાત, પિત્ત, કફ, તેને પણ મેન્ટેન કરે છે. ગરમીનો પારો તો દિવસે દિવસે વધી રહ્યો છે, પણ તેની સામે રક્ષણ મેળવવાનો ઉપાય પણ કુદરતે જ કર્યો છે. અને એટલે જ આવી કાળઝાળ ગરમીમાં પણ ઉગે છે આવા ફળ જે આપણા શરીરને તડકા સામે લડવા આશીર્વાદ સમાન બને છે. રાયણ, ફાલસા, શેતુર, કરમદા, નાના ગુંદાની ખેતી દવા વિના અહીં સરળતાથી થાય છે, જેના કારણે અનેક ખેડૂતો તેમજ વેપારીઓના ઘર ચાલે છે. વેકેશનની મોજ સાથે બાળકો પહેલા ગામે ગામ આવા ખાટા મીઠા ફળ ખાતા અને ગરમી સામે સહજતાથી સુરક્ષિત પણ રહેતા. પૂર્વજોની જેમ આપણે પણ આ પરંપરાને જાળવી ફાયદો કરે તેવા વૃક્ષો રોપી શકીએ છીએ અને